ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જઈશો. તો સવારના વાગી ગયા છે 7 અને હવે નાસ્તો કરી લઈશું. તો ચાલો તમે પણ નાસ્તો કરવા માટે. તો ગાઈસ જમવાનું થઈ ગયું છે. નાસ્તામાં છે આજે સરસ મજાની ભાખરી અને ચા અને દૂધ છે અને સલાડ છે કેરેટ અને ટામેટાનું. રહેવા દે એક છે એક. તો નાના બાળકો છે એને ખબર જ હશે કે બાળકો છે સવારથી જ આવું બધું કામ કરતા હોય છે, એટલે આપણે ફ્રી જ ન થાય. જો અત્યારના ધૈર્યભાઈના કામ જોવો બધા ઉઠીને તરત. જો ઘરમાં ટીવી જોવા માટે પણ આવી ગઈ. જો हाथी राजा ऐसे छोटे वाला हाथी તો ગાઈસ બપોરના વાગી ગયા છે 4:30 અને નાસ્તામાં છે આજે ડોડા બાફેલા. તો આપણે જો ડોડા ખાઈશું. ડોડા બાફવા માટે મૂક્યા હતા તો એ બફાઈને સરસ મજાના થઈ ગયા છે. અમેરિકન ડોડા છે. હાલે 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 હાલે. મકાઈને આપણે ક્રશ કરી અને આ રીતના બી કાઢી નાખ્યા છે અને એમાં મીઠું, મરચું, ધાણા જીરું અને લીંબુ નાખી અને છેવડા જેવું મતલબ મકાઈ સાટ કહેવાય એ ખાશું. એમાં નાખી દઈશું લીંબુ. કોથમીર હોય તો એ પણ નાખી શકીએ, બહુ ટેસ્ટી થાય છે. તો તમે પણ આવો અમેરિકન મકાઈની ચાટ ખાવા માટે. સરસ મજાની. જો ચકલી તો નકર આવી ગઈ છે મારા હથવારો કરવા. જો ચકલી હાલ ચકલી. આ ચકલીને મારી જોડે બહુ મજા આવે છે એટલે રૂમમાં આવી ગઈ. જો ઉડી. તો ગાઈસ ફાઇનલી આજે નંદનીબેન આવી ગયા છે સ્કૂલેથી અને એ શ્લોક સંભળાવશે. કયો શ્લોક સંભળાવશે? ઓલો કહી દે ને. હા કહી દે ને. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સમ મામ પાંડવાસ્તેવ કિમ પુનઃ સંજય. બીજો શ્લોક કહી દે ને. તમે માતા છે. તમેવ માતા સપિતા તમેવ વંતુ સસકા તમેવ જોર છે. તમેવ વિદ્યા દ્રવિણામ તમેવ સર્વ મમ દેવ. અસ્તુ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું બાય. હે આજ નવું કઈ શીખવાડ્યું. શું શીખવાડ્યું તું? ગુલાબ અને પૂદડી. તને આવડ્યું તું ગુલાબ? ના, ઈ તો એક તો ના પડ્યું તેને ઓલું એનો દાંડિયો નહોતો હરખો બનતો અને એનું ઓલું નાનું હતું, ગોળ પેજનું સકડું નાનું હતું એટલે ગળતું નહોતું ને એટલે એક તો ના પડ્યું. બીજું નથી થયું. કાંઈ વાંધો નહીં, આપણે ઘરે શીખી જાવ. નંદીને સ્કૂલે ગુલાબ શીખવાડ્યું હતું પણ આવડ્યું નહીં તો હવે ઘરે શીખવું પડશે. ટીચર શીખવાડ્યું. બટરફ્લાય આવડ્યું હતું કે એ નહોતું આવડ્યું? એ પૂદડી બનાવી હતી. હે તો બટરફ્લાય ને ગુલાબ ને એવું બધું એને સ્કૂલમાં જે કંઈક પ્રોગ્રામ હશે તો એને બનાવડાવ્યું હતું. પણ નંદનીબેનને ગુલાબ તો આવડ્યું નથી અને બટરફ્લાય પણ આવડી નથી. તો હવે એને છે બટરફ્લાય આવડી હતી. તો
તો ગુલાબ તો નથી આવ્યું ને, તો ગુલાબ હવે શીખવાડવું પડશે ઘરે. તો હું શીખવાડી દઈશ ઘરે, બરોબર? ઓકે, ડન. હા મોઢામાં ન નખાય ચપ્પલ, મોઢામાં ન નખાય. તો નંદનીબેને સરસ મજાનો શ્લોક ગાન કર્યું છે અને હવે કામકાજ કરીને ફાઇનલી ગાઈસ થઈ ગઈશું ફ્રી. બધું ચકાચક કરી નાખ્યું છે આજે. ધૈર્ય ટાટા જો તો બેટા, જો ધૈર્ય ભાઈ ટાટા જતા તો આવી ગયા છે. અને આ બાજુ હું ડુંગળી લેવા જો. ડુંગળી ઘરની નથી લાવ્યા એમ. એને બેટા સાલીમાં કાંકમાં દે ની. સબ્જી તાજે તાજો હવે તાજું જ ખાવાનું એમ, વાહી નહીં થવા દેવાનું. વાવ, કોબી કોબી તાજી વાડીની છે કે વેચાતી? વાડી વાડી હો. જો મરચા, આ ગાજર, પેકેટ્સ, કેરેટ કેરેટ કેરેટ. જો આ ગાજર, આ મરચા તાજે તાજા મરચા હો. જો મરચા, લ્યો. ચીલી, ધૈર્ય તું ટાટા જતો બેટા, શાક બકાલું લેવા જતો હે ધૈર્ય? તું શાક બકાલું લેવા જતો ધૈર્ય? મારા માટે કઈ લેવો હે ધૈર્ય? ગાજર લઈને બેસો પૂરું. ધૈર્ય ભાઈ ડોડો સુધારાઈ જો કે લાય શાકું હવે? સુધારાઈ જો ડોડો. આ સુધાર ને ડોડો સુધારી ને. ધૈર્ય ભાઈ ડોડો સુધારે જો. લો શાકું મૂકી દીધે. તો ગાઈસ ધૈર્યભાઈની વાડીએ ગયા હતા અને વાડીએ શાકભાજી લેવા માટે ગયા હતા અને વાડીએ એને શું શું કામગીરી કરી તે આગળ વિડીયોમાં જોજો. તો ગાઈસ આગળનો વિડીયો જોજો અને વિડીયોમાં જો નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધૈર્ય શું કરે? ધૈર્યભાઈ થોડી વાર બહાર રમવા માટે આવી ગયા છે. ઘરે ગમતું નથી એને. ધૈર્ય ટાટા કહી દે તો બેટા, ટાટા ટાટા ટાટા. અરે વાહ, જો ટાટા કરે છે. જો હજી બોલતા નથી આવડતું એટલે ટાટા કરીને તમને અભિવાદન કરે છે. જુઓ. તો ગાઈસ આવો નવો સપોર્ટ કરતા રહેજો અને અમને મોટિવેટ કરતા રહેજો જેથી કરી તમને આગળના વિડીયો મળતા રહે. મેં કર્યું હોય ને ટાટા. બળદગાડું હો, દેશી. આ એમાં નીરવ ભર્યો છે માલ માટે. જો આ માલ માટે નીરવ. અને આ મોટર છે ને આ એનું ટાટર છે. ટાટર જો મોટર શરૂ છે. હું હજી ઊનમાં છે જો જાવા નહીં દાદા આમ હાલે તેરી હાલે તેરી હાલે હાલે. ખેડૂતનો દીકરો જો પાણી વાળે જો ખેતરમાં ખેડૂત પુત્ર જો ધૈર્ય. ડુંગળી ખાવા પડે. દાંત કાઢે ધૈર્ય. આ પપુડી દેશી પપુડીઓ. આ રમકડા પેલા હતા ને આ રમેશભાઈ જો આવા રમકડા રમીને મોટા થયા.
આ ડુંગળી ખેંચતા ખેંચતા એવું પણ કરી શકાય, રમત થઈ શકે આવી રીતે એમ ને. ઓય હાલ અહીંયા એટલે ટાટા કહી દે. લાવો કે માસી કહી લાવો કે લાય 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 લાય. તો અહીંયા જતો લે ભૂમ ભૂમ. અરે તારી કે આમ જો આગળ જો જાવ એટલે શું કરા હા લાય લાય લાય. રમેશભાઈ ડુંગળી ક્યાં છે? હાય હાલ સમજો. જો ભવ્ય વહી ગઈ જો. વગાડતો છે એટલે વગાડી હો. કરે છે જો દીદી હતા છે તને ના વળે છે. ભાઈ એમ કે તું બહાર વહી જા, ઓલા કપાટાના બીજા તું બહાર મારે એકલા નહીં રહેવું. લે જો તો ઈ તો રમે છે ને ઉભી. વગાડ કેમ ભાઈ વગાડે દીદી એટલે જો ચડો મને કેમ વગાડ એલા વગાડતા હેરીએ વગાડતા વગાડ એટલે હાય હારે વાળે હા દીધું કે એટલે થેરીએ ભાઈ અને એની ફ્રેન્ડ બે રમવા છે. દીદુ ને કહેતો દીદુ કે એટલે એક છોકરો રીસાણો કોઠી આડો ભીસાણો કોઠી પડી આડી રમાડી છોકરે રાડ પાડી. કપાટાના બે પર પડી ગયા. વાર્તા તો હોય ને. લે હવે અહીંયા તો રમે ને ભવ્યા ના જ કરે. અહીંયા તો બે પર રમે ઓલા કપાટાના.